ક્વેશ્ચન છે, એક કાર એક મુસાફરી 12 કલાક અને 32 કિમી હોર્સની ઝડપે, શું કહે છે, 12 કલાકમાં 32 કિમી હોર્સની ઝડપે પૂરી કરે છે. તો આ મુસાફરી 8 કલાકમાં પૂરી કરવા માટે કારની ઝડપ કેટલી રાખવી પડશે? શું કહે છે, આ મુસાફરી 8 કલાકમાં પૂરી કરવી હોય તો કારની ઝડપ કેટલી રાખવી પડશે? આ માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરશું મિત્રો. S1 એટલે શું? તો કે S1 એટલે કે ઝડપ, અને T1 એટલે કે સમય, અને S2 એટલે પણ શું થશે, બીજા સમય, ત્યારબાદ T2. S1 એટલે શું? તો કે S1 એટલે કે પ્રથમ ઝડપ. S1 એટલે કે પ્રથમ ઝડપ કેટલી આપેલી છે? તો કે 32 આપેલી છે. કેટલી આપેલી છે? તો કે 32. પ્રથમ સમય કેટલો આપેલો છે? T1 એટલે પ્રથમ સમય 12 કલાક આપેલા છે. કેટલા છે? તો કે 12 કલાક આપેલા છે. ત્યારબાદ S2 આપણે કેટલા છે? તો કે S2 આપણે શોધવાની છે. બીજી ઝડપ શું કરવાની છે? આપણે શોધવાની છે, કારની ઝડપ. એટલે કે S2 એમને આવશે, S2 ગુણ્યા સમય કેટલો આપેલો છે બીજો, કે 8 કલાકમાં પૂરી કરવાની છે. કેટલા કલાકમાં? કે 8 કલાકમાં. અહીંયા કેટલા આવી જશે? T2, તો કે 8 થઈ જશે. હવે S ને આ બાજુ લઈ લો, S2 ને આ બાજુ આવી જશે, એટલે કે 32 ગુણ્યા 12, છેદમાં કેટલા આવી જશે? છેદમાં આવી જશે 8. કેટલા થશે? છેદ ઉડાડી કાઢો. 8 ચોક 32, 8 ચોક 32. S2 કેટલા મળશે આપણને? S2 કે 12 ચોક કેટલા થશે? 12 ચોક થશે 48, 12 ચોક 48, એટલે કે 48 કિમી હોર્સની ઝડપે કાર ચલાવશે તો કેટલા કલાકમાં મુસાફરી થશે? તો કે 8 કલાકમાં.